વડોદરાથી પાવીજેતપુર વચ્ચે હાઈવે નંબર 56 પર રોડ પર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં રેતી જોવા મળે છે અને વારંવાર આ રેતી થરના કારણે બાઇકો સ્લીપ થતા અકસ્માત સર્જાતા હોય છે। તો રોડ વિભાગ દ્વારા રેતી હટાવવામાં કેમ આવતી નથી તેવા આક્ષેપ પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યા છે। અનેકવાર બાઇક ચાલકો રેતીના કારણે સ્લીપ ખાઈ અકસ્માતનો ભોગ બને છે અને તેમને ઈજાઓ પણ થાય છે, પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। લોકચર્ચામાં એવું પણ જાણવા મળ્યું છે કે રેતી વહન કરતા હાઈવા ટ્રકો તથા ટ્રેક્ટરોના કારણે આ રેતી રોડ ઉપર પડે છે, જેથી કરી રોડ વિભાગ આ બાબતનું ધ્યાન આપતું નથી। તો શું તેઓ ટ્રક, બાઇક, રિક્ષા, 4 વ્હીલ જેવી ગાડીઓનો ટેક્સ વસૂલ કરતા નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। મેરિયા બ્રિજની આસપાસ પણ પુષ્કળ પ્રમાણમાં રેતી જ રેતી જોવા મળી રહી છે અને 1 ફૂટ ઊંચા થર રેતીના થઈ ગયા છે। તો તે ક્યારે સફાઈ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવે છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા હાઈવે નંબર 56ના કોન્ટ્રાક્ટરો દ્વારા પણ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। તો શું તેમની ફરજમાં ખાડા પૂરવાનું આવતું નથી, જેથી કરી લોકમાંગ ઉઠી છે કે વહેલી તકે રોડની આસપાસની રેતી હટાવવામાં આવે અને ખાડા પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। રોડમાં તો આજુબાજુ રેતીના થક્કા જામી રહ્યા છે અને બાઇકવાળા જ્યારે આવે તો સ્લીપ ખાઈને પડી જાય છે અને કેટલી બધી જાનહાનિઓ થાય છે। અને આ ટ્રકોવાળા બી ચાલે છે અને બધા સાધનો ચાલે છે, તો કોઈ મોટી દુર્ઘટના થઈ જાય તો એને જવાબદાર કોણ છે? અને રોડ વિભાગ દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી અને આ રેતીનો બહુ મોટો તકલીફ છે। બાઇકોવાળાને સૌથી વધારે તકલીફ છે। જબુગામથી બોડેલી હાઈવે નંબર નેશનલ નંબર 56 પર આ રોડની આજુબાજુ જે રેતીના ઢગલા છે, જે આવતા જતા નાના વાહનોને સ્લીપ ખાઈ જાય છે, તેમજ એક્સિડન્ટના ખૂબ જ બનાવ બને છે। તો રોડ વિભાગના માનનીય સાહેબોને મારી વિનંતી છે કે આ ઢગલાને સાફ કરાવે અને રોડ ટેક્સ આપણે વાહનવાળા બધા જ ભરીએ છીએ। તો મહેરબાની કરીને એક વિનંતી છે કે આજુબાજુના જે પણ રેતીના ઢગલાઓ છે તે હટાવવા માટે આપને વિનંતી।